નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક શોપિંગ પાસે જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા। અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં હોટલ નજીક આવેલ શોપિંગ પાસેથી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ₹33,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ પાસેના શોપિંગ નજીક જુગાર રમાઈ રહ્યો છે હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ભરત બરૈયા, અશોક મારવાડી, હરિશ્ચંદ્ર ખરડી, મહેન્દ્ર પ્રતાપ સિંહ, રાહુલ ગામિત, ઉમેશ વસાવા, કિશન મંડર, રાજેશ નિસાર, બહાદુર ગણાવા, ઇરફાન અકબર શેખ અને વિનય પાસવાનને ઝડપી લીધા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા ₹13,300, 20,000ના 4 નંગ મોબાઈલ કુલ મળી ₹33,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।